નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે CTS અંતર્ગત પ્રી સર્વે 2026-27 માટેની જે સર્વે આવ્યો છે તેની સાઇટ કઈ છે, પ્રી સર્વે માટેના આઈડી પાસવર્ડ આપણે કયા એન્ટર કરવાના રહેશે, પ્રી સર્વે માટે ધ્યાનમાં રાખવા જેવી જે ખાસ બાબતો છે તે કઈ કઈ છે, પ્રી સર્વેમાં ધોરણ 5માંથી 6, 8માંથી 9 અને 10માંથી 11માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી ઓનલાઈન સાઇટ પર કેવી રીતે કરવી, અન્ય શાળાઓમાંથી આપની શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી કેવી રીતના જોઈ શકશો, તેમજ લાસ્ટમાં પ્રી સર્વેની કામગીરી 100% પૂર્ણ થયા બાદ તેની એક્સેલ ફાઇલ સોફ્ટ કોપી કેવી રીતે ડાઉનલોડ કરીએ. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો CTS અંતર્ગત SSA સમગ્ર શિક્ષા તરફથી પ્રી સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જે આપણે SSA ગુજરાતની વેબસાઇટમાંથી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જવાનું છે, જેમાં CTSમાં આપનો આઈડી પાસવર્ડ નાખીને લોગિન થવાનું છે. લોગિન કરતા આપની આ પ્રકારની સ્કૂલ લોગિન ડેશબોર્ડ જોવા મળશે, જેમાં આપણે ડાબી બાજુ પ્રી સર્વે લખેલું છે, અહીંયા તેના પર ક્લિક કરવાની છે. ક્લિક કર્યા બાદ થોડીક પ્રોસેસ આપની જો નેટની સ્પીડ જેમ હશે તે રીતના થોડીક વાર લાગી શકે છે. ડાબી બાજુ પ્રી સર્વે પર ક્લિક કર્યા બાદ એક સ્વાગત મેસેજ આવશે, જેમાં પ્રી સર્વેની સૂચનાઓ આપેલ છે, જે સૂચનાઓ વ્યવસ્થિત વાંચી લેવાની રહેશે. અને નીચે એક ચેકબોક્સ આપેલું છે, ડુ નોટ શો ધીસ અગેન ટુડે. તો પ્રી સર્વે પેજ ઓપન કરશો ત્યાં પ્રી સર્વેનું મહત્વ અને આવશ્યકતા દર્શાવતી વિગતવાર માહિતી આપણને અહીંયા જોવા મળશે, જેનું એક વખત જોઈ વારંવાર પુનરાવર્તન ટાળવું હોય તો આપણે અહીંયા ટિક કરી દેવાનું છે અને પછી આઈ અન્ડરસ્ટેન્ડ અને સ્ટાર્ટ સર્વે ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણે સર્વે સ્ટાર્ટ કરીએ તો એમાં ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે, સર્વે કેટલા વિદ્યાર્થીનો થયો, પેન્ડિંગ કેટલા વિદ્યાર્થીઓ છે, સેમ સ્કૂલમાં આપણે કેટલા વિદ્યાર્થીઓનો સર્વે કરેલ છે, ડિફરન્ટ સ્કૂલમાં ડ્રોપ આઉટ દર્શાવ્યું તો કેટલા, ITI દર્શાવ્યું તો કેટલા બાળકોને દર્શાવ્યું છે, અને NIOS ઓપન સ્કૂલ દર્શાવ્યું છે તો કેટલા બાળકો આપણે દર્શાવ્યા છે તેનો રિપોર્ટ અહીંયા આપને જોવા મળશે. જેમ જેમ આપ બાળકોની વિગત અપડેટ કરશો તેમ અહીંયા આંકડા અપડેટ થશે. તો સૌ પ્રથમ આપણે ધોરણ 5માંથી 6માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી વિશે માર્ગદર્શન મળે, જેના માટે આપણે અહીંયા 5 થી 6 ઉપર ક્લિક કરવાનું રહેશે, જ્યાં અહીંયા આપના બાળકોની કેટલી સંખ્યા છે તે બતાવશે. તો 80 સંખ્યા છે તે અહીંયા બતાવશે, 80 વિદ્યાર્થીઓની યાદી. તેમાંથી આપણે અહીંયા ફિલ બટન ઉપર ક્લિક કરવાનું છે. ફિલ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કોડ 1 સેમ સ્કૂલ, કોડ 2 ડિફરન્ટ સ્કૂલ, કોડ 5 ડ્રોપ આઉટ રિસ્ક આવશે. જો બાળક આપની સ્કૂલમાં રહેવાનું હોય તો કોડ 1 સેમ સ્કૂલ ઉપર ક્લિક કરવાનું છે. જો બાળક બીજી સ્કૂલમાં જવાનું હોય તો ડિફરન્ટ સ્કૂલ ઉપર ક્લિક કરશો એટલે જે સ્કૂલના આપની સ્કૂલ હશે તે ક્લસ્ટરમાં અન્ય જે સ્કૂલ હશે એની યાદી ઓટોમેટિક સેમ સ્કૂલની યાદી અહીંયા બતાવશે, તેમાંથી આપ સિલેક્ટ કરી શકો છો. અથવા તો બાળક બીજો ડિસ્ટ્રિક્ટ બીજા બ્લોકમાં સ્કૂલમાં જવાનું હોય તો અહીંયાથી બાળક જ્યાં જવાનું હોય તેનો જિલ્લો, તાલુકો અને સ્કૂલ પસંદ કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જો બાળક તમારી સ્કૂલમાં પણ ન રહેવાનું હોય, બીજી સ્કૂલમાં ન જવાનું, તમને લાગે છે કે બાળક ડ્રોપ આઉટનો રિસ્ક છે તો અહીંયા ક્લિક કરશો. ક્લિક કર્યા બાદ અહીંયા ઓપ્શન નીચે આવે છે માઇગ્રેશન, ઇકોનોમિક વર્ક, સોશિયલ ફેમિલી, એજ્યુકેશન રિલેટેડ, હેલ્થ રિલેટેડ જે કાંઈ ઇસ્યુ હશે તો એના ઓપ્શન અહીંયા તમને અલગ અલગ જોવા મળશે. જેમ કે અહીંયા આપણે માઇગ્રેશન ઉપર ક્લિક કરીએ તો તેમાં જે આપણને લાગતા હોય કે આ રીઝનથી જે બાળક ડ્રોપ આઉટ થશે તો તેની માહિતી આપણે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. પણ જો આપણે આ 5 નંબર ડ્રોપ આઉટ રિસ્ક આપીએ તેમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો આપણે આ
કોડ 5 સિલેક્ટ કરશું, ખૂબ જ જવાબદારી સાથે આપણે સિલેક્ટ કરશું અને યોગ્ય કારણ પસંદ કરવાનું છે. અહીં આપણે જે કારણ દર્શાવશું તો તેના આધારે ઉચ્ચ કચેરી દ્વારા આગામી ફોલોઅપ કરવામાં આવશે. તો આ કોડ 5 સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અને સેવ બટન ઉપર ક્લિક કરવાની છે. તો તેવી જ રીતે આપણે બધા બાળકો છે 8 થી 6 માં, તેવી રીતે આ રીતના બધા બાળકોનું આપણે સર્વે કરવાનો છે. તો તેવી જ રીતે પછી નેક્સ્ટ 8માંથી 5માંથી 6નો સર્વે પૂર્ણ થઈ જાય પછી ધોરણ 8માંથી 9મા ધોરણ ઉપર આપણે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપ છે 8માંથી 9. ધોરણ 8માંથી ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ડેટા એન્ટ્રી વિશે આપણે જોઈએ. તો તેવી જ 5મી 6ની રીતે જ 8મા 9માં એ સ્કૂલમાં જે બાળકો હોય છે તેની યાદી જોવા મળશે. સેમ પ્રોસેસ તે જ છે. તો અહીંયા ફિલ ઉપર ક્લિક કરતા જે ઓપ્શન લાગુ પડતા હોય તો પડશે. 8માંથી 9માં એક કોડ નંબર 3 આવશે, એડ કરવામાં આવ્યો છે કે આઈટીઆઈ વોકેશનલ. તો આઈટીઆઈ વોકેશનલમાં જવાનો હોય તો તેનો જિલ્લો, તેનો તાલુકો અને આઈટીઆઈ સિલેક્ટ કરવાનું રહેશે. અને એનઆઈઓએસ અને જીએસઓએસ જો એમાં બાળક જવાનું હોય તો જે બાળક એનઆઈઓએસ અથવા તો જીએસઓએસમાં જવાનું હોય તો તે આપણે અહીંયા એડિશનલ ડિટેલમાં જે સંસ્થામાં વિદ્યાર્થી પ્રવેશ મેળવવાનો છે તે સંસ્થાનું નામ લખવાનું રહેશે. તો અગાઉ સેમ સ્કૂલ, ડિફરન્ટ સ્કૂલ અને આપણે ડ્રોપ બોક્સ રીસ જોયા તે નિયમો અહીં પણ લાગુ પડશે. તો આવી રીતે 8 થી 9માં પણ આપણે આવી રીતના પ્રોસેસ કરી અને પ્રી સર્વેની કામગીરી પૂર્ણ કરવાની છે. નેક્સ્ટ આપણે જોઈશું 10માંથી 11માં. તો અહીંયા આપણે 10માંથી 11 ઉપર ક્લિક કરીશું, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા આવશે અને નીચે લિસ્ટ આવશે. તો 5 થી 6માં, 8માંથી 9માં તેવી જ રીતે આપણે અહીંયા 10માંથી 11માં જે વિદ્યાર્થીઓનું સર્વેમાં માહિતી નાખો તો ફેલ ઉપર ક્લિક કરીશું. તેમાં જૂના ધોરણમાં જે ઓપ્શન આવે છે સેમ સ્કૂલ, ડિફરન્ટ સ્કૂલ, આઈટીઆઈ, એનઆઈઓએસ, ડ્રોપબોક્સ તે તમામ જે અગાઉના નિયમો છે તે અહીંયા લાગુ પડશે. તો જે આપણે સેમ સ્કૂલમાં રહેવાનો હોય, ડિફરન્ટ સ્કૂલમાં જવાનું હોય તો ડિફરન્ટ સ્કૂલ લખશો તો સેમ સ્કૂલમાં તમારે સેમ ક્લસ્ટરમાં જે સ્કૂલ હોય એની યાદી આવી જાય છે, તેમાંથી આપ સિલેક્ટ કરી શકો છો અથવા અન્ય જિલ્લામાંથી આપ સિલેક્ટ કરી શકો છો. આઈટીઆઈ વોકેશનલ હોય તો ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને આઈટીઆઈનું નામ, એનઆઈઓએસ જે એક હોય તો જેમાં પ્રવેશ લેવાનું હોય તે સંસ્થાનું નામ લખવાનું છે. અને ડ્રોપબોક્સ રિસ્કમાં હોય તો અહીંયાથી જે તમને લાગુ પડે છે તે અહીંયા આપણે લખવાનું રહેશે. તો અહીંયા જે આપની શાળામાં જે ધોરણો હોય છે તે મુજબ આપને અહીંયા 5 થી 6, 8 થી 9 અને 10 થી 11 એવી રીતના અલગ અલગ વિભાગ વાઇઝ આપણને વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે. ત્યારબાદ હવે આપણે જોઈશું ઇનકમિંગ વિદ્યાર્થીઓ વિશે. તો અન્ય શાળામાંથી આપની શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી ધોરણ વાઇઝ આપણને જોવા મળશે. ઇનકમિંગ વિકલ્પ જે આપવામાં આવ્યો છે તે શાળાને લાગુ પડતા હોય છે તે ધોરણની બાજુમાં અન્ય શાળામાંથી આવેલ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે. જે ધોરણમાં સંખ્યા જોવા મળે છે તે ધોરણ સિલેક્ટ કરી શાળામાં પ્રવેશ માટે આવેલ વિદ્યાર્થીને રિસીવ કરી તેમનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનો છે. જેમ જેમ વિદ્યાર્થીઓ ઇનકમિંગમાં રિસીવ કરતા જશો તેમ તેમ તેની આંકડાકીય માહિતી જે છે તે અહીંયા ડેશબોર્ડમાં અપડેટ થતી જશે. તો જો ધોરણ 6 ઇનકમિંગમાં જોઈએ તો અન્ય શાળા દ્વારા ધોરણ 6માં આપની શાળાનું નામ નાખ્યું છે તો એની યાદી આપણને અહીંયા બતાવશે. ધોરણ 9 ઇનકમિંગમાં અહીંયા એક બાળક અન્ય શાળાએ નાખેલું છે કે આ બાળક છે તે આ શાળામાં પ્રવેશ મેળવશે તો તેની યાદી આપણને અહીંયા બતાવેલ છે. તેવી રીતે ધોરણ 11ની યાદી બતાવશે. અહીંયા એ વાત ખાસ યાદ રાખવાની છે કે તમે જો આ બાળકને સીટીએસમાં જ્યારે એડમિટ કરશો ત્યારે ઓટોમેટિક અહીંયા જે ડેશબોર્ડ છે એ અપડેટ થઈ જાય છે. મેન્યુઅલી આપણે અહીંયા કોઈને અહીંયાથી એડમિટ કરવાના નથી. સીટીએસમાં ટ્રેક કરશો એટલે ઓટોમેટિક અહીંયા ડેશબોર્ડ ઉપર એની સંખ્યા આવી જશે. અને હવે આપની શાળામાં 100% કામગીરી પૂર્ણ કરો ત્યારબાદ આપને જો એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અહીંયા જમણી બાજુ ઉપરથી ઇમ્પોર્ટ એક્સેલ ફાઇલનો ઓપ્શન છે, ત્યાં આપ ક્લિક કરશો એટલે આપણને જે પ્રી સર્વેની જે કામગીરી આપણે કરી છે તે તમામ ધોરણની એક્સેલ ફાઇલ આપ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. આ વિડીયો બાબતે આપને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો
જો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આભાર.